ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોના આવકાર સાથે સ્વાગત. જુનાગઢમાં એક પેટા ચૂંટણી ગઈ પછી આખા ગુજરાતમાં રાજકારણની ચર્ચા માત્ર જુનાગઢ અને વિસાવદર. જ્યાં જો સમસ્યા પ્રશ્ન થાય તો વિસાવદર વાળી કરશું એવું બોલાય. ક્યાંક વાતચીત થાય તો તરત જ જવાહર ચાવડાનું નામ આવે. આ બધા જ છેલ્લા કેટલાય દિવસોથી રાજનીતિમાં જુનાગઢ અને વિસાવદરનું મહત્વ ચર્ચામાં વધી ગયું છે, રાજકારણમાં વધી ગયું છે. અને ક્યાં શું થશે, કેમાં થશે, અગ્રણી કેમાં જશે, આ બધી ચર્ચાઓ પણ છે. ત્યારે આપણે જુનાગઢના વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિતને આપણે જોડીએ છીએ, કારણ કે ધીરુભાઈ પુરોહિત પાસે જેને કહેવાય ને કે ત્યાં આખું પછી માણાવદર હોય, વિસાવદર હોય, ભેસાણ હોય, એમની આપણે જે ચૂંટણી વખતે પણ મતદાન વખતે એમણે જે કીધું હતું મોટે ભાગે સાચું પડ્યું. જ્યોતિષની પણ એક તલનો એટલે જમીન સ્તરનો માણસ જે કહી શકાય એવા ધીરુભાઈ આપણી સાથે જોડાયા છે. ધીરુભાઈ, ગુજરાત ફર્સ્ટના ડિજિટલમાં આપનું સ્વાગત છે. જી જી જી, નમસ્તે. મેં આપને અગાઉ જે ઇન્ટ્રો બાંધ્યો એ જ આપને કહું છું કે છેલ્લા કેટલાય આમ તો વિસાવદરની પેટા ચૂંટણી પછી જુનાગઢ એટલું હાઇલાઇટ થયું છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં બે જ પેટા ચૂંટણી હતી, કડી અને વિસાવદર, અને એમાં એક ચૂંટણી ભાજપ હાર્યું. શાસક પક્ષ હારે એટલે એક અપસેટ જ કહેવાય, કારણ કે હંમેશા પેટા ચૂંટણી શાસક પક્ષ જ જીતતું હોય. પણ એ પછી છેલ્લા અઠવાડિયાથી તમે જુઓ તો જવાહરભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી, જેને કહેવાય લડાયક નેતા, યુવા નેતા, આમ આદમીનો માણસ, એટલે હું હવે જોડાય ત્યારે હું પાછો કહીશ, પણ આમ આદમીનો માણસ, હવે એમને વિસાવદર ગયા. વિસાવદરમાં એમનું વાતે ગાતે સ્વાગત કર્યું. એમણે પણ એક શબ્દ વાપર્યા કે સંગઠનની તાકાત આખા ગુજરાતને વિસાવદરે બતાવી છે અને સમાજના સંગઠનને આવકારું. મારો વિસ્તાર નથી, પણ કઈ જરૂર પડે તો કહેજો. એ પહેલાની પૂર્વ ભૂમિકા કહું તો જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા તો આપણું જે પ્રતિમા છે, લગભગ દેવાયત બોદરની પ્રતિમા પાસે લોકોએ જવાહર ચાવડા જિંદાબાદ બોલ્યા ને ગોપાલ ઇટાલિયાએ પણ જિંદાબાદ કર્યો. એટલે આમ ખુલ્લે હતું કે સામે કિરીટ પટેલ અને દિનેશ કટારિયા, અને સામે જવાહરભાઈ સાથે નહોતું બનતું, અને એમની ફરિયાદનું કોઈ દિલ્હી સુધી કોઈ ધ્યાન નહોતું આપ્યું જે સમયે જવાહરભાઈ. હવે સંજોગોમાં અત્યારે એવું થાય કે જવાહર ચાવડા નું ભલે ચૂંટણીમાં ક્યાંય ના દેખાણા, પણ વિજય થયા પછી વિસાવદર જવું, જવાહર ચાવડા જિંદાબાદ, આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? યસ ધર્મેશભાઈ, એક તો ખૂબ આભાર માનું છું તમારો કે ગુજરાત ફર્સ્ટમાં આપણે સાથે થયા. જી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ ખૂબ સારો છે. અત્યારે જવાહરભાઈ એક્ટિવ દેખાય છે, સોશિયલ મીડિયામાં એક્ટિવ દેખાય છે, સાથે સાથે એ પોતાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસો માટે એને તારીખો જાહેર કરીને લોકોને મળવા માંડ્યા છે. એટલે એમની રાજકીય ગતિવિધિ એકદમ કાર્યરત થઈ ગઈ છે, એ વાત તો સાચી છે. જવાહરભાઈ રાજકીય માણસ છે, અને તમે કીધું એ પ્રમાણે જમીનથી ચોટેલા પાયાના માણસ છે, એ વાત પણ સાચી છે. હવે જવાહરભાઈ જયારે આટલી એક્ટિવિટીઝ કરતા હોય અને ક્યાંક વિસાવદરની ચૂંટણી દરમિયાન તેમને માટે કેટલીક બધી અટકળો થતી હોય, એવા સમય પછી જવાહરભાઈ એક્ટિવ થાય એટલે સામાન્ય રીતે જ કોઈ રાજકીય વિશ્લેષકોથી માંડીને લોકોમાં એની ચર્ચાઓ થાય છે. મારા દ્રષ્ટિકોણ પ્રમાણે હજી કેવું તો થોડું વહેલું છે કે જવાહરભાઈ કઈ દિશા પકડશે. આપ જાણો જ છો કે દિવાલ ઉપરથી કમળ ઉખેડીને ફેંક્યું હતું, એ વિડીયો જેનો બહુ વાયરલ થયો ને ખૂબ જાણીતો હવે તો એ બાબત બની ચૂકી છે. એ સંકેત, તમે એક વરિષ્ઠ પત્રકાર છો, હું વર્ષોથી પત્રકારત્વ સાથે સંકળાયેલો છું, એટલે ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે. હવે જવાહરભાઈ એ પછી શું કરવા માંગે છે એ પ્રશ્ન અગત્યનો છે, કારણ કે લગભગ એવું માનવું લાગે છે કે જવાહરભાઈ ભાજપમાં નિષ્ક્રિય થઈ ગયા હોય. હવે પછી જવાહરભાઈ શું કરે, આખા સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય તો છે જ. પ્રથમ વાત મારે એ કરવી છે કે જવાહરભાઈ ભાજપ સિવાયના પક્ષોમાં કાર્યરત થાય
તો એની રાજનીતિ ઉપર શું અસર પડે? તો વચ્ચે ધીરુભાઈ રોકવા માંગીશ. જવાહરભાઈ પોતે સક્રિય થશે કે એમનો પુત્ર હશે? આમ શું લાગી રહ્યું છે? આમ એ તમારી દ્રષ્ટિએ અત્યારે જો ને તો છે, હજી 2027 ને ખૂબ વાર છે, પરંતુ તમને શું લાગી રહ્યું છે કે પોતાની એન્ટ્રી હશે કે પુત્રની હશે? શું લાગી રહ્યું છે? જવાહરભાઈની એન્ટ્રી હશે. વેરી ગુડ. જવાહરભાઈની એન્ટ્રી હશે. હું એટલા માટે કહું છું કે જવાહરભાઈની ઉંમર હજી નાની છે, તંદુરસ્ત છે, આરોગ્યનું ખૂબ સારું છે. ઉપરાંત જવાહરભાઈએ અત્યારે પોતે જે શૈક્ષણિક સંસ્થાના મુખ્ય કાર્યકર્તા એટલે કે એના મોભી હતા, એ બધી કામગીરી લગભગ એના દીકરા રાજને સોંપી દીધી છે. એટલે હું જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી રાજકારણમાં એક્ટિવ નહીં થાય, પણ જવાહરભાઈ રાજનીતિમાં સક્રિય છે અને હવે એ વધુ સક્રિયતા એની જુદા જુદા સંકેતો આપે છે. જી, હવે એમની પાસે બે જ વિકલ્પો છે, કોંગ્રેસ અને આમ આદમી. ઘણી વાતો ચર્ચાઈ છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં જશે. જોકે જવાહરભાઈ હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી, કોઈ એવું નિવેદન નથી કર્યું, પરંતુ આજે દિનેશ કટરિયાએ ગઈકાલની જે એમની સભા હતી સાવજ ડેરીની, એમાં એમણે નામ લીધા વગર કીધું છે કે કોક વાર ભાજપના વખાણ કરે, કોક વાર કોંગ્રેસમાં, હવે આમ આદમીના સાવરણાના વખાણ કરે છે અને શંકરસિંહ વાળી પાર્ટીમાં જવું હોય તો એ છૂટ છે. આવું એમને એક આટકતનો ઇશારો કર્યો છે, જવાહરભાઈ ઉપર જ કર્યો, એ પણ હકીકત છે. પણ આપની દ્રષ્ટિએ બે વિકલ્પો છે, પણ વિસાવદર પછી લોકોનું ધ્યાન વધુ એવું જાય છે, ખાસ કરીને ભાજપના નારાજ નેતાઓ પણ મોટે ભાગે વિકલ્પ શોધી રહ્યા હોય તો આમ આદમી પાર્ટીનું દેખાય, એમાં જવાહરભાઈનો પણ સમાવેશ થતો હોય એવું ચર્ચાય છે. આપની દ્રષ્ટિએ શું છે? પ્રથમ તો અત્યારે મારે ધર્મેશભાઈ એ કહેવું પડશે કે ભાજપમાં હવે જિલ્લાઓમાં જૂથવાદ હવે શરૂ થયો છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત ભાજપમાં જૂથવાદ દરેક જિલ્લાઓમાં દેખાતો હોય એવું હવે લગભગ દેખાઈ રહ્યું છે. 2027ની ચૂંટણી પહેલા ભાજપમાંથી ઘણા બધા લોકો બીજા પક્ષની વાટ પકડે ને એવું આમ સ્પષ્ટ માનવું છે. કારણ કે જે રીતે ભાજપમાં ધારાસભ્યો તરીકે નવા લોકો ધારાસભ્યો આવે છે, પક્ષ પલટો કરીને આવે છે, અને જૂના લોકો અને નવા લોકો વચ્ચે જે ઠંડી લડાઈ ચાલે છે ને, એ ઠંડી લડાઈ ઉપરથી એવું લાગે છે કે હવે કાંઈક ગુજરાતમાં ક્યાંક કોક જગ્યાએ ભાજપમાં કાંઈક નવું થશે, એ વાત પાકી છે. હવે તમારો પ્રશ્ન મારે જવાહરભાઈની વાત કરું તો જવાહરભાઈ એનું રાજકીય દિશા નક્કી કરી રહ્યા હોય એવું લાગે છે. એ પોતે ભાજપમાં નથી એવો સંકેત આપ્યા પછી એને રાજકારણમાં સક્રિય રહેવાના છે એ સંકેત એને આપી દીધો. જે રીતે એ માણાવદરમાં એને સરઘસ જેવું નાનકડું ક્યાંક પોતાની બતાવ્યું, ખાસ કરીને પેલા ઘોડા ઉપર બેસીને એ નીકળાતા ને એ બધી વાત જોઈ હશે. એવા ગામોમાં ગયા ધીરુભાઈ કે જે ગામમાં આહિર સમાજનું પ્રભુત્વ છે, જે ગામમાં ગોપાલ ઇટાલીને ભરપેટ મત મળ્યા, ભાજપના કમિટેડ એના તમે પરિણામ કરો તો મતો મળ્યા છે 13 ગામોમાં એક જ વ્યક્તિ જે પોતે જુનાગઢ બેઠો હોય અને પછી અહીંયા એમનું સ્વાગત થાય, એટલે રાજકારણની એન્ટ્રી તો દેખાય જ છે. આપે કીધું એવું શાનદાર સ્વાગત કર્યું છે અને કીધું કે મારો વિસ્તાર નથી, પણ કામ હોય તો હું ખુલ્લા 24 કલાક હું બેઠો છું. હા, અને મેં કીધું તમારો પ્રશ્ન મારે કે જવાહરભાઈ એક્ટિવ થયા છે એ વાત પાકી, પણ એ કઈ દિશા પકડશે ને એ વાત કરવા કરતા જવાહરભાઈ રાજનીતિમાં આવ્યા પછી સૌરાષ્ટ્રની રાજનીતિમાં શું અસરો થશે ને ભાજપ સિવાયના પક્ષોમાં, એ વાત હું એવું માનું છું કે જવાહરભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને એના જે સ્ટેટમેન્ટ અને એની મુલાકાતો, વિસાવદરની ચૂંટણી, આ બધું ધ્યાનમાં લીધા પછી જવાહરભાઈ કોંગ્રેસમાં તો નહીં જાય. પછી એનો બીજો એક વિકલ્પ છે એ આપનો જ છે. આપ જાણો છો કે એ બે જ વિકલ્પો સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં બે જ વિકલ્પો છે.
હવે એ આપમાં જશે કે કેમ એ થોડું વહેલું દેખાય છે, ઘણું વહેલું દેખાય છે, પણ જવાહરભાઈ મજબૂત નેતા છે તો માનવું પડશે. જવાહરભાઈ સાથે અમે લોકો એટલે જુનાગઢનું પત્રકારત્વ જ્યારે જવાહરભાઈ માણાવદરમાં ધારાસભ્ય તરીકે 3-4 ટર્મ અને એ સમય દરમિયાન જુનાગઢનું પત્રકારત્વ કાયમી એની સાથે રહ્યું છે. એટલે જુનાગઢના પત્રકારો એની સાથે રહીને એની રાજનીતિનો અભ્યાસ કરનારા એક પત્રકારો તરીકે પ્રસ્થાપિત થયા છે. એમાં હું પણ છું. મેં કેટલાક એના કાર્યક્રમો ધર્મેશભાઈ જોયા છે. સપોઝ પેલું શું કહેવાય, ખેડૂતો માટેના પ્રશ્ન માટે એને જે ખાસ કહેતો હતો એ આંદોલનનું એક વાત બહુ સરસ હતી. બીજું કાર્ડ માટે, રેશન કાર્ડ માટે, રેશન કાર્ડનું તો બહુ જબરદસ્ત હતું. ટ્રક ભરે એટલા અરજીઓ આવી હતી ઉનામાંથી ને. અને રેશન કાર્ડ માટે બીપીએલ ને માટેની જે આંદોલન શરૂ કર્યું એ દરમિયાન એના ઘણા બધા કાર્યક્રમોમાં હું એમની સાથે હતો. એટલે એઝ એ રિપોર્ટર સાથે, મતલબ રિપોર્ટિંગ કરવા ગયેલો. એ સમયે મેં જોયેલું કે પ્રજાનો જબર પ્રતિસાદ એ વખતે મળેલો એને. એ સમયે પોતે કોંગ્રેસમાં હતા એ સમયે, અને પછી ભાજપમાં આવ્યા એના પછી પણ એને પ્રજાની સાથે રહીને પ્રજાનો અવાજ અધિકારીઓ સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકાઓ અત્યાર સુધી ભજવી છે. રેશન કાર્ડની વાત હોય કે ખેડૂતોના પ્રશ્નોમાં, ખાસ કરીને વંથલી પંથકમાં ખેડૂતોને નવા બોર કરવાય તો જે પ્રશ્નો થતા હતા એ પ્રશ્નો હલ કરવામાં અને બીપીએલ નો જે એની ઝુંબેશ હતી એમાં એને લોકોનો ખૂબ સાથ મળ્યો હતો. એટલે લોકોના પ્રશ્નો હલ કરવામાં જવાહરભાઈ જે કામગીરી કરી છે એને કારણે લોકોની સક્રિયતા, જવાહરભાઈની સક્રિયતામાં લોકોમાં પ્રસ્થાપિત છે. ધીરુભાઈ વચ્ચે એટલે રોકવા માંગુ છું કે આખું વિસાવદરના પરિણામ પછી મેં તમને જે એપિસોડ કીધો કે જવાહર ચાવડા જિંદાબાદ, ગોપાલ ઇટાલિયા પર બોલ્યા, આમ મૂંગી ફિલ્મ જેવું ચાલે. મદદ કરી નથી કરી એનું કોઈ સ્પષ્ટતા ક્યાંયથી બહાર નથી આવતી. સંકેત આવે છે. આ રાજકારણ તો પહેલી વાર જોવા મળ્યું છે કે શું? તમને શું લાગે? અગાઉ એકાદ વાર મને ખ્યાલ છે કે ખોડલધામનો લાકડીઓ તાર જતો, જે તે સમય બેલેટ જસુભાઈની ચૂંટણી વખતે કદાચ આપને અનુભવ છે, ત્યારે કદાચ આવો ખોડલધામનો લાકડીઓ તાર જાય અને કોઈક ઉમેદવાર જીતી જતો એટલે એક સંકેત મળતો કે ભાઈ રાત્રે મેસેજ આવી ગયો હતો ખોડલધામનો કે આમનો. એવું આ વખતે થયું એવું લાગે છે. પણ મૂંગી ફિલ્મ જેવું આખું જુનાગઢમાં ચિત્ર છે, એ તમારી દ્રષ્ટિએ કેવું લાગે? આવું ભૂતકાળમાં કઈ થયું? કોઈને હરાવી દેવા, કોઈને જીતાડી દેવા, અવગણના પણ ભારી પડી ભાજપને જવાહરભાઈની, એ પણ તમે સ્પષ્ટ કહી શકશો કે કેમ? વેરી ગુડ, વેરી ગુડ. ધર્મેશભાઈ, તમે પણ વરિષ્ઠ પત્રકાર છો. રાજનીતિમાં પાના ખોલીને રાજનીતિ નથી ખેલાતી, સંકેતો આપે છે. હું ઉત્તર ગુજરાત રહ્યો છું, ત્યાં પાના નતા ખુલતા. આપણે ત્યાં તો બધું સીધું ફાયર કરે. પણ હું ખાનગી રિયાત નહીં, બહુ મોટી વાત છે. હું એક પ્રસંગ યાદ કરાવું. શંકરસિંહ વાઘેલા જયારે કેશુભાઈ સામે મેદાનમાં આવવાની શરૂઆત કરતા હતા એ સમયે પોતે ભાજપમાં હતા અને ગુપ્ત મિટિંગો થતી હતી. એ ગુપ્ત મિટિંગોમાંની એક જી મારે આ જ પ્રશ્ન તમને પૂછવો હતો. એ તાસરીઓ ડાયરો કઈ હતો અને હજુરિયા થયું હતું, એનો એપિસેન્ટર હજુરિયા થયું હતું. અને એ મિટિંગો જયારે ચાલુ હતી એ દરમિયાન સોશિયલ મીડિયા કે ટીવી ચેનલ્સ એટલી એક્ટિવ ન હતી. પણ અમને ખબર છે પ્રિન્ટ મીડિયા, કદાચ તમે પણ પ્રિન્ટ સાથે સંકળાયેલા હતા ત્યારે. અને જુનાગઢમાં મોહનભાઈ પટેલ થી માંડી અને અત્યારે જે જસાભાઈ બારડ છે એ લોકોની સાથે એનો લાઈવ સંપર્ક હતો. અને જુનાગઢમાં તો એક ગુપ્ત મિટિંગ થયેલી અને મેં લખેલું કે ભાઈ કોઈ એક્ટિવિટી શરૂ થઈ છે, ગુપ્ત મિટિંગ થાય છે. અને એ પછી સરકારે, એ વખતે કેશુભાઈ મુખ્યમંત્રી હતા એટલે સીઆઈડી પોલીસ થી માંડીને બધું એટલું બધું કાર્યરત થઈ ગયેલું, પણ છતાંય એ મુત્સદગીરી એટલી સરસ હતી કે કોઈને ખબર પડે એમાં ધડાકો થયેલો. અને કેટલા બધા ધારાસભ્યો છુપી જગ્યા ઉપર જતા રહ્યા, પછી એ ખજુરાહો છે એવી વાત થતી થઈ હતી. આપણે ખબર જ છે એ વાત. ડાયરો પર રાખ્યો હતો કે નહીં?
ભવનાથમાં કે હા ડાયરો, હા હા ત્યાં હતો. પણ તમે જે પ્રશ્ન કર્યો ને કે જવાહરભાઈ અથવા તો એની વાત અત્યારે જે ચાલે છે એમાં તો હજી થોડું. બીજી વાત, જવાહરભાઈ છે ને એક એવો માણસ, તમને કહી દો કે એ લોકોના માણસ છે, પણ હું એને એટલું નજીકથી ઓળખું છું એટલે કહું. જવાહરભાઈ છે ને એનું બોડી લેંગ્વેજ જ ખબર પડી જાય કે તમારી સાથે છે કે તમારી વિરુદ્ધ જાય છે. રાજનીતિમાં જ્યારે કોઈ પણ પીઢ રાજકીય માણસ, જેને કહેવાય ને કે જેને એકદમ જેને રાજકારણી હોય ને, રાજનીતિજ્ઞ નહીં, રાજકારણી, એ બોડી લેંગ્વેજ જાહેર નથી થવા દેતો. જવાહરભાઈ રાજકારણી નથી, રાજનીતિજ્ઞ છે. એની બોડી લેંગ્વેજ જ કહે છે કે ભાજપથી નારાજ છે. એને જે કાર્યક્રમો કર્યા છે એમાંથી લગભગ ઘણું બધું માણાવદર પંથકની અંદર જ્યારે ભાજપના ધારાસભ્ય ચૂંટણી લડતા હતા, સોરી ભાજપમાંથી જવાહરભાઈ ચૂંટણી નહોતા લડતા અને અત્યારના ધારાસભ્ય ચૂંટણી લડતા હતા, એ દરમિયાન પણ કેટલીક બાબતો એ બધું ખુલ્લું જ હતું. હવે જવાહરભાઈ શું કરવાના છે ને એની ચર્ચા બધે ચાલે છે. અને મેં તમને કીધું કે જવાહરભાઈ કદાચ ભાજપ વતી ચૂંટણીમાં નથી, એ તમને શ્યોર કહું છું. ભાજપ વતી માણાવદર કે બીજા કોઈ ધારાસભા મત વિસ્તારમાં એ નથી. તો તોનો જવાબ થોડો વહેલો છે, પણ હું કહું છું કે માણાવદરમાં કંઈક થશે. તમને કહું છું કે કંઈક થશે. માણાવદર આ વખતે કદાચ આખા સૌરાષ્ટ્રમાં ખૂબ હોટ સીટ બની જશે 2027માં અને ખૂબ ચર્ચાઓ થશે. જે રીતે પેલા સૌરાષ્ટ્ર જ્યારે કદાચ કોઈ પણ પક્ષમાં જશે તો શક્તિ પ્રદર્શનનો સિનારીઓ પણ જુનાગઢમાં જ જોવા મળશે. કારણ કે જવાહરભાઈ સાથે જવાહરભાઈના સમર્થકો પછી એ કોંગ્રેસમાં જાય કે આમાં જાય, જેમાં જાય. અત્યારે તો જોને જોમાં છે, તો મોટે ભાગે આમ આદમી પાર્ટીનું ચર્ચાય છે, મોટે ભાગે. કારણ કે જે તમે કહો છો ને કે એમની એક મૂંગી ફિલ્મનું બીજું કહું, કોંગ્રેસમાં એને કોઈ રાહુલ અને પ્રિયંકા કે સોનિયા ગાંધીનું હજી સુધી ઘસાતું બોલ્યા નથી. તો એવી જ રીતે ભાજપમાં પણ હું માનું કે વડાપ્રધાન હોય કે સી.આર. પાટીલ નથી બોલતા. એમણે રજૂઆત કરી હતી કે મને હરાવવામાં ભાજપના આ બે અગ્રણીઓ છે, બોલ્યા નથી. એટલે મને એમ લાગે કે એ જે તે સમયે શક્તિ પ્રદર્શન પણ મોટું થાય, પછી રાજકોટ કરે કે જુનાગઢ કરે, એ પણ લાગે છે આપને? લાગે છે. અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીમાં જે ચાલે છે ને, ખાસ કરીને અમૃતિયાનું પ્રકરણ બન્યા પછી ક્યાંક હાઈકમાન્ડ તરફથી કેટલીક સૂચનાઓ આવી છે. અમારા જે સોર્સ એવું કે છે. એટલે હવે એ વાત ત્યાં પૂરી થઈ ગઈ છે. અમૃતિયા અને એ બે વચ્ચે ગોપાલભાઈ અને બે સામસામે આવી ગયા હતા, પછી એ વિષય તો પૂરો થઈ ગયો. પણ એના પછી રેશમા પટેલ વારંવાર જુનાગઢ આવીને કેટલાક સ્ટેટમેન્ટ કરે છે. સૌથી સક્રિય જો હવે શરૂ થયું હોય તો જુનાગઢ જિલ્લામાં, ખાસ કરીને જુનાગઢ, માણાવદર, વિસાવદર તો તેના ધારાસભ્ય છે, પણ સોરઠમાં અને સૌરાષ્ટ્રમાં આપના લોકો વધુ સક્રિય થવા લાગ્યા છે. તમને ખબર જ હશે કે કેશોદની અંદરથી કેટલાક પદાધિકારીઓ આપમાં જોડાયા છે. કેશોદમાં ભાજપના પદાધિકારીઓએ ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું. હા, કરે છે. અને આપણે જ્યારે લાઈવ થતા હતા અને વિસાવદર ફૂલ ફોર્મમાં હતું પ્રચારમાં, એ સમયમાં કોંગ્રેસના મિત્રો આપના ઉમેદવાર, એ વખતે ગોપાલભાઈ આપના ઉમેદવાર હતા, એટલે ગોપાલભાઈનો પ્રચાર કરતા હતા. એ વાત પણ આપણે વાત કરી હતી અને એ વાત સાચી નીકળી. કેટલાક કોંગ્રેસના મિત્રો તો ખુલ્લો પ્રચાર એમની સાથે કરતા હતા. હવે સૌથી પ્રથમ મારે એ કહેવું છે કે જુનાગઢ જિલ્લાથી આપમાં મજબૂત ઉમેદવારો આવશે. ખાલી જવાહરભાઈ સિવાય પણ આપ કંઈક બીજું કરશે. કેશોદમાં પણ કંઈક થશે, મને એવું દેખાય છે. કેશોદમાં પણ કંઈક થશે. પણ 2027ની ચૂંટણી બહુ રસદાયક બનશે. અને રસદાયક તો બનશે, પણ 2025 પૂરું થતા 2026નું મધ્યાંતર આવશે ને, ત્યાં ઘણું બધું ક્લિયર થઈ ગયું છે. અને રાજનીતિ એટલી બધી સક્રિય થઈ ગઈ હશે ને કે દિશા ખબર પડી જશે કે ભાજપ વર્સિસ કોંગ્રેસ છે કે ભાજપ વર્સિસ આપ છે. અને એનું મિની ટ્રેલર આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ લગભગ આવશે. જિલ્લા પંચાયત આવશે. ત્યારે ભલે જવાહરભાઈ મુખ પ્રેક્ષક રહે,
પણ આવો ઈશારો પણ કરી દેશે અને પછી જય બોલાવે પરિણામ પછી, એવું પણ લાગે છે ખરું જિલ્લા પંચાયત? લાગે છે મને. હું એક વરિષ્ઠ પત્રકાર છું. બીજું, લગભગ બધા કોઈ પણ પાર્ટીના નેતાઓ સાથેની વર્ષોથી હું પત્રકારત્વ કરું છું, એટલે પરિવાર થોડા સંબંધો છે. એટલે કેટલા બધા આગેવાનો, કોઈ પણ પાર્ટીના આગેવાનોથી માંડી અને એના કાર્યકરો પણ ઓફિસ પર ચર્ચા કરવા આવતા હોય છે, અથવા તો જાહેર ફંક્શનોમાં ચર્ચાઓ મારી સાથે થતી હોય છે. એવા 2-3-4 નેતાઓ સાથે મારે જે થયેલી ચર્ચાઓ મુજબ કંઈક તમે જુઓ, ફક્ત જવાહરભાઈની જ વાત નથી, ઘણા બધા બીજા નેતાઓ પણ પાછલે બાણેથી સક્રિય થઈ ગયા છે. હું તમને એનો દાખલો આપું. હું ખાલી બીજા પાર્ટીની વાત નથી કરતો. મારે જુનાગઢમાં સંજયભાઈ કોરડિયાની વાત કરવી છે. સંજયભાઈ કોરડિયાએ જે રીતે વિસાવદરની ચૂંટણી પછી જુનાગઢના રસ્તાઓનો પ્રશ્ન એકદમ મજબૂત રીતે છેડ્યો અને એ છેડીને એક આખી વાત લોકોમાં એક સંદેશો આપ્યો, એ પણ બતાવે છે. એમની સામે એમના જ પક્ષને કીધું કે આ તો પબ્લિક સ્ટન્ટ છે, ભાજપના જ એમનું કોઈ નિવેદન હતું લગભગ. આપણે બહુ આ ભાજપના પેલા પરસાણાએ કીધું. જુઓ, એમાં ધર્મેશભાઈ બતાવું, જે પ્રશ્ન ધારાસભ્યએ ઉઠાવ્યો છે એ પ્રશ્નમાં લોકોનો એને ટેકો મળ્યો છે, કારણ કે રસ્તાનો બહુ હેરાન થાય છે લોકો એટલે. અને પછી જુઓ, ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યા પછી ભલે હરેશભાઈ પરસાણાએ એને ક્રોસ કર્યા, પણ કોર્પોરેશનનું તંત્ર એકદમ એક્ટિવ થઈ ગયું અને ઘણી બધી જગ્યાએ રસ્તાઓ પૂરવાની કામગીરી ઝડપી બની ગઈ, જે એને એમનેમ કરવાની જરૂર હતી. બીજી વાત, લોકોમાં મેસેજ ગયો કે ભાજપના ધારાસભ્ય હોવા છતાં એને પાર્ટી લેવલે અથવા તો કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપીને કામગીરી કરવી જોઈએ. એને બદલે એને તો જાહેર નિવેદન આપ્યું છે. સામે પક્ષે હરેશ પરસાણા જેવા વરિષ્ઠ વ્યક્તિએ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને કાર્યકર છે, વરિષ્ઠ કાર્યકર, એને પણ જાહેરમાં આવીને બોલ્યા છે કે ભાઈ આ વાત આવી રીતે ન હોવી જોઈએ. એનો મતલબ એ થયો કે ફક્ત જુનાગઢમાં જ નહીં, વિસાવદરમાં ભાજપમાં જ નહીં, માણાવદરની વાત નથી, જુનાગઢમાં પણ છે, મોરબીમાં પણ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર અમૃતિયા પછી ચાલ્યું છે, રાજકોટમાં ચાલે છે, આપ જાણો છો. એટલે ટૂંકમાં ભાજપમાં હવે થોડું જૂથવાદ ચરમસીમાએ આવી ગયું છે અને એના ઘણા બધા કારણો છે. એના માટે આખી અલગ ડિબેટ થઈ શકે એમ છે ધર્મેશભાઈ. એટલા બધા કારણો છે. દરરોજ એક જગ્યાએથી ભાજપનો આંતરકલા આવે અને મોરો હેડિંગ લખવું પડે છે આપણે, દરેક જગ્યાએ છે. પણ મને ફરી પાછા આપણે ટોપિક ઉપર આવીએ કે જવાહરભાઈ, ધારો કે સૌરાષ્ટ્રના નેતા તરીકે આપણે માણાવદર ભૂલી જાઓ, વિસાવદર તો ભૂલી જાઓ, પણ ધારો કે જેમાં આવશે એ સૌરાષ્ટ્રના નેતા તરીકે અથવા ગુજરાતના નેતા તરીકે ઉભરી આવે એવું લાગે છે. તો આમ સૌરાષ્ટ્રમાં એની અસર કેવી રહેશે? ધારો કે માની લો કે અત્યારે આપણે કોઈ પક્ષમાં નથી જવાના, આપણે એને ફોડ નથી પાડ્યો એટલે, પણ જવાહર ચાવડા જે પથ ઉપર જશે એ મોટે ભાગે કયા વિસ્તારને વધુ અસર કરતો રહેશે? ધારો કે ગીર સોમનાથ, અમરેલી, જે કઈ, કારણ કે અમરેલીમાં તો આપનું કાંઈ નતું, ત્યાં વિસાવદરનો કરંટ આવ્યો છે, આપ માટે કેટલાક આગેવાનો ઉભા થયા છે, ભલે ભાજપના હોય, કોંગ્રેસના નારાજ હોય, જે હોય. પણ મારે આપને એ પૂછવું છે કે જવાહરભાઈ ચાવડા ધારો કે જે પક્ષમાં જશે એ ગુજરાતના અથવા સૌરાષ્ટ્રના મોભી તરીકે ઉભરી આવે એવા વ્યક્તિત્વ ખીલશે, તો એની અસર કેટલા વિસ્તારોમાં રહેશે, કયા કયા પોકેટમાં? એ છે, માનો કે ચૂંટણી ભલે 2027માં છે, પણ એ પહેલાનું મેં તમને કીધું જિલ્લા પંચાયત, સ્થાનિક નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધામાં હું આપને કહું છું. જવાહરભાઈ સૌરાષ્ટ્રના ઓબીસી નેતા તરીકે ઉપસી આવે એવું મને દેખાય. થોડાક દિવસ પહેલા જવાહરભાઈ નો જન્મદિવસ હતો. ગઈકાલે જ હતો કે નહીં? હા, ગઈકાલે કે 2 દિવસ પહેલા. અને જવાહરભાઈને મળવા જનારા લોકો, જવાહરભાઈને ફોન કરીને એના જન્મદિવસની શુભેચ્છા આપનારા લોકો, આ બધી વાતોના વિશ્લેષણ પરથી એવું લાગે છે કે જવાહરભાઈ જે પાર્ટીમાં જશે એમાં સૌરાષ્ટ્રના લીડર તરીકે એને માન મળશે. કદાચ ગુજરાતમાં પણ
એક સારો હોદ્દો, મોભાદાર હોદ્દો એમને મળે એવી શક્યતા તો નકારી શકાતી નથી, પણ સૌરાષ્ટ્રના એક મજબૂત નેતા તરીકે એ સ્થાન પામશે એ વાત પાકી છે. બીજી વાત, હું માનું છું ત્યાં સુધી જવાહરભાઈ કોઈ એક જ્ઞાતિના નેતા તરીકે ઉપસી આવે એવી શક્યતા નથી. હું તમને નથી એટલા માટે કહું છું કે જવાહરભાઈની રાજનીતિ છે ને, માણાવદરમાં મેં બહુ નજીકથી જોઈ છે. જવાહરભાઈ કોઈ એક જ્ઞાતિના નેતા તરીકે જો ઉપસી આવે તો રાજનીતિ ન કરી શકાય. રાજનીતિમાં કોઈ એક, ભલે તમારી પાસે ઉપધરેકર વાત કે ભાઈ અત્યારે પ્રધાનમંત્રીમાં એક બ્રાહ્મણ નેતાને લીધા, એક આહિર નેતાને લીધા, એક લેવા પટેલ સમાજમાંથી લીધા, એ ચાલતું હોય છે. પણ તમે એને સિમ્બોલિક ન માની શકો કે ભાઈ ધીરુભાઈ પુરોહિત છે બ્રહ્મ સમાજના મોટા નેતા છે, એમ પોતે ન કે, કોઈ ન કે ધર્મેશભાઈ બ્રહ્મ સમાજના ત્યાં પાટણ અને ઉના વિસ્તારના બહુ જાણીતા, બહુ સેવાભાવી કાર્યકર, બહુ મોટા નેતા થઈ ગયા છે, એમ ધર્મેશભાઈ ન પોતે કરે જાહેરમાં નક્કી. અને કોઈ પણ જ્ઞાતિના નેતા તરીકે કોઈ વ્યક્તિત્વ ઉપસે તો લોકશાહીમાં એ રાજનીતિ લાંબી ન ચાલે. આપ જાણો છો કે આહિર સમાજ બહુ મોટા, આહિર સમાજના બહુ ઘણા બધા મતો સૌરાષ્ટ્રમાં છે, નિર્ણાયક મતો આહિર સમાજના છે. સામે પક્ષે લેવા પટેલ સમાજ છે. દેવભૂમિ જી, દ્વારકા, જામનગર, હા, દેવભૂમિ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, જામનગર અને જુનાગઢ પણ હા, બધી આહિર સમાજના મતોની બહુ મોટી અસર. અત્યારે આપ જુઓ, દ્રષ્ટિકોણથી વાત કરીએ કે જવાહરભાઈ આહિર સમાજના મજબૂત નેતા તરીકે ઉપસી આવે 1%, આપણે જ્ઞાતિવાદ નથી કરવો છતાં વાત કરીએ તો અત્યારે આહિર સમાજમાં તમે વિક્રમભાઈનું છેલ્લું સ્ટેટમેન્ટ જોયું હશે કે લોકો હવે નક્કી કરે, હવે મારી પાસે પ્રશ્નો માટે આવું કરીને વિક્રમ માડમ જે બોલ્યા એના ઉપરથી થોડુંક એવું પણ લાગે કે ભાઈ નેતાગીરી કરવા પછી પણ જો લોકો સક્રિય ન થાય, લોકો જો એની સાથે સતત જો હારે ન રહે તો લોકોના પ્રશ્નો ઉકેલવા અઘરા પડી જાય. વિક્રમભાઈ એ વાત કરી કે ભાઈ લોકો જાગૃત થવા જોઈએ. એ વાત, એનો મતલબ એ થયો કે વિક્રમભાઈ કદાચ લીડરશીપમાં થોડા ધીમા પડતા જાય છે. હવે આહિર સમાજમાં સર્વ સ્વીકાર્ય નેતા બનેવા જસુભાઈ પછી એ જગ્યા ખાલી છે. જે જામનગર પંથકમાં પૂનમબેન છે, પૂનમબેન બહુ સારા મહિલા નેતા છે. પૂનમબેન માટે કેવું પડે કે એ છે, અને જયારે જુનાગઢ આવ્યા છે ત્યારે એને આહિર સમાજમાંથી ખૂબ સારું સન્માન મળે છે. એ છે ખરા, પણ સોરઠ પંથકના મજબૂત આહિર નેતા અત્યારે જવાહરભાઈ ઉપસી આવે એવી શક્યતા વધુ દેખાય છે. પણ જવાહરભાઈ જાણે છે કે ફક્ત એક જ્ઞાતિના મજબૂત નેતા તરીકે ઉપસવાથી રાજનીતિ નથી થતી. માણાવદરની અંદર જ્યારે એ ચૂંટણી પ્રવાસમાં અથવા કોઈ પણ જ્યારે પોતે ધારાસભ્ય હતા, લોકોની વચ્ચે બેસવાનું હોય અને એના પોતાના મત વિસ્તારના પ્રવાસે હોય ને ત્યારે એની કામ કરવાની પદ્ધતિ એવી હતી ધર્મેશભાઈ કે એ ગામમાં જઈને ગામને ચોરે બેસીને ચા પીતા. બધા 18 વરણ ગામડામાં 18 વરણની વચ્ચે બેસીને એ ચા પીતા હોય. એની ચા અને પાછા જસુધાના બારણની રાજનીતિથી તમે પણ ખૂબ પરિચિત છો. તમે એના મત વિસ્તારમાં હતા એટલે જસુભાઈની જેમ જ એ માણસ એક ગામના નાનામાં નાના માણસના નામથી ઓળખતા હોય. અને રિઝલ્ટ મતગણતરી દિવસે જ ભાઈ કહી દે ધીરુભાઈ કે આટલી લીડ મળશે આ ગામે. હા, કહી દેતા. એનું રાજકીય વિશ્લેષણ એટલું બધું પરફેક્ટ હતું કે એક ગામની અંદરથી એને કેટલા મતો મળશે, કયો માણસ એને મત આપશે, અરે નંબર ઓફ વોટ્સ નહીં, ધીરુભાઈ પુરોહિત કોનો મતદાર છે ને જવાહરભાઈ ખબર હોય. એટલું બધું ઝીણું કાતીને. એનું કારણ એ છે, તમને કહું કે જવાહરભાઈ છે ને એ કોઈને ખંભે મૂકીને રાજનીતિ કરનારા માણસ નથી. જવાહરભાઈ પોતે એક સારા રાજકીય કાર્યકર તરીકે માણાવદરમાંથી ઉપસી આવેલા માણસ છે. એક પાયાના કાર્યકર જેને ગણવા પડે ને, નીચેથી ઉપર પહોંચેલા માણસ છે. એ ઉપરથી નીચે નથી આવ્યા. એ માણસે
જ્યારે જ્યારે પણ પ્રશ્નો ઉકેલવા માટે લોકલડતની લીડરશિપ કરી છે ને, ત્યારે એની ભાષામાં ચોખ્ખાઈ દેખાણી છે. એને એમ કીધું છે કે ભાઈ મારા માણાવદરની અંદર આ પ્રશ્ન છે ને તમારે હલ તો કરવો જ પડે. બીજી વાત, જ્યારે એ યુવાન હતા ને ત્યારે થોડા આક્રમક હતા. હવે તો જ્યારે જ્યારે વાત કરતા હોય ને, અથવા તો જ્યારે જ્યારે એને ક્યાંક ને ક્યાંક રાજકીય કામગીરી કરી હોય ને, તો એની અંદર એનામાં પીઠતા હવે દેખાય છે. યુવાની હતી એટલે થોડું આક્રમકતા હોય, મારે ધર્મેશભાઈ કરતા મોટું થવું છે, મારે એને બતાવી દેવું છે, એમ કરીને આક્રમકતા એ વખતે જોઈતી. હવે તો એક પીઢ રાજકીય નેતા તરીકે પ્રસ્થાપિત થતા જાય. એટલે તમે પૂછ્યું કે કઈ મૂંગી ફિલ્મ જેવો હોય, કોણ જીતાડ્યું, કોણે હરાવ્યા, કઈ ખબર જ નથી પડતી. બાકી એ જવાબ એનો અર્થ મને એવું લાગે છે, મને એવું લાગે છે સ્ટેટમેન્ટ આપે, તમને તો ખ્યાલ છે, સ્ટેટમેન્ટ આપે કે આ મારા થકી જ થયું છે, પણ એકદમ મૂંગી ફિલ્મ જેવું ચાલે છે વાતાવરણ. એટલે એક પીઢ રાજકારણી બની. તમને હું એક ચોખ્ખી આગાહી કરી દઉં, તમે જે મારી પાસેથી ઈચ્છો છો એ કહી દઉં. જવાહરભાઈ ભાજપની ચોક્કસ વિસ્તારની રાજનીતિ વિખી નાખશે. ત્યાંના જે રાજકીય સમીકરણો છે ને, એમાં ભાજપે ફરજિયાત ફેરફાર કરવા પડે એવી સ્થિતિ ઉભી કરી દેશે. હવે તમે જુઓ, સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદી રાજકારણ છે ને થોડું વધારે સક્રિય છે. તમે જુઓ, લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજ, પછી આહિર સમાજ, કારડિયા રાજપૂત સમાજ, આ બધા સમાજો છે ને. અને બીજી વાત સાહેબ, તમે કદાચ ડિબેટ કરી હશે, આપણે કેટલીક વાતો થઈ છે કે વિસાવદરની ચૂંટણીની અસર ભાજપના હવે પછીના પ્રદેશ પ્રમુખ કોણ હશે એની પર થશે. થઈ છે, હજી અટકું છે, આપણે સાચા પડ્યા. હવે એને એ પ્રશ્ન છે, તમે જે કહો છો લેવુઆ પાટીદાર અને ઓબીસી, આ બેનું પ્રભુત્વ વિસાવદરમાં ઇટાલિયાના પરિણામ દેખાતું હતું. વિસાવદરમાં એક ગામમાં કોને કેટલા મત મળ્યા એ અમારી પાસે એનું લિસ્ટ છે. એક ગામમાં તમે જુઓ, ગોપાલભાઈ ને જીતાવવા માટે એક અંદરથી ઝુંબેશ હતી. દરેક જ્ઞાતિના લોકોએ ગોપાલભાઈ મત આપ્યા છે. તમે વિસાવદરની અંદર, વિસાવદર ટાઉન વર્ષોથી ભાજપનો ગઢ છે. વિસાવદર ટાઉન ક્યારેય પણ ભાજપની વિરુદ્ધ ન જાય. આ વખતે 200-250 મત જ પ્લસ નીકળ્યા છે. અને ધારાસભાની ચૂંટણીમાં 200 પ્લસ થવું ને એ માઇનસ બરાબર જ કહેવાય. એ 200, 250, 300 મત એ બહુ મોટા પ્લસ થી નથી ગયા. ઘણા લોકો મને એમ કે છે આપણે વિસાવદરની ડિબેટ નથી, પણ વિસાવદરમાં જવાહરભાઈની શું ઇફેક્ટ છે ને એની એક મારે કોમેન્ટ કરવી છે. ઘણા લોકો એમ કે છે કે ભાજપે એની વોટ બેંક એટલે એનો જે મતનો રેશિયો જાળવી રાખ્યો છે. હું એમ માનું છું કે ભાજપે એનો હારનો મતનો રેશિયો જાળવી રાખ્યો છે. એને જે મત મળ્યા છે હારના મત હતા. એને જીતવા માટે જેને પ્લસ કરવું હતું છેલ્લા કેટલા વર્ષોથી નથી કરી શક્યું ત્યાં ભાજપ. અને હજી તમને કહું છું કે જુનાગઢ, અમરેલી આ જે પટ્ટો છે ને એ પટ્ટામાં જો ભાજપને જો આ જ સ્થિતિ રહેશે અને જૂથવાદ રહેશે તો જુનાગઢ થી અમરેલી સુધીના પટ્ટામાં નજીકના ભવિષ્યમાં મોટા રાજકીય ધ્રુવીકરણો તો થશે જ, પણ સાથે સાથે એક ચોક્કસ દિશા તરફ રાજનીતિ આમ ધસમસતી જતી હોય ને એવું લાગે છે. અને આ કોંગ્રેસે એની નબળી રાજનીતિનું આ પરિણામ છે. સામે પક્ષે મજબૂત વિરોધ પક્ષ હતો નહીં ને એને કારણે ભાજપ મજબૂત બન્યું છે. અને હવે ભાજપને પણ ખબર પડી છે કે અમારા માટે હવે વિરોધ કરનારા, પણ દરેક વખતે તમે વિરોધ કરનાર માણસને એક્ટિવ જો નહીં થવા દો એ ચીજ પણ નહીં ચાલે. કારણ કે લોકોમાંથી સ્વયંભૂ આવ્યું છે. છેલ્લી ઘડીએ વિસાવદરમાં આભ ફાટ્યું હતું. તમે થીગડા દેવા ક્યાં જાઓ, ટીવી ચેનલ્સ થી માંડી, પ્રિન્ટ મીડિયા થી માંડી, કાર્યકરો સુધીના લોકો એમ કહેતા હતા કે ગોપાલભાઈ જીતે છે. અને આપણે તો બિગિનિંગ જ્યારે ગોપાલભાઈ સામે પ્રતિસ્પર્ધી કોઈ હતા નહીં. કોંગ્રેસે તો ઠીક છે ભાજપના ઉમેદવાર કોણ થશે એ પહેલાથી કહી દીધું કે ગોપાલભાઈ ગામડે ગામડે જવા માંડ્યા છે, કદાચ ગોપાલભાઈ વિન થશે. ત્યારથી આપણે જાહેરાત કરી છે. તમને ખબર હશે આપણી ડિબેટ. જી ચોક્કસ. 3 વખત. અંતિમ પ્રશ્ન આપની પાસે કે હવે દિવાળી પછી જવાહરભાઈ નું રાજકારણ
મોટું ધ્રુવીકરણનું એક આખું એપિસેન્ટર બનશે એવું લાગી રહ્યું છે. હા, લાગી રહ્યું છે. જવાહરભાઈ અત્યારે ફક્ત આહિર સમાજના નહીં પણ તમામ સમાજના, સૌરાષ્ટ્રના એક મજબૂત નેતા તરીકે કાર્યરત થાય એ માટેના પ્રયત્નો જવાહરભાઈ અને એના ટેકેદારો દ્વારા થઈ ગયા છે. જે રીતે જન્મ દિવસે સોશિયલ મીડિયામાં એમને અભિનંદન આપવા માટેની લાઈનો હતી અને ઘણા બધા લોકોએ, અલગ અલગ જ્ઞાતિના લોકોએ, ક્યાંક તો કોઈક જગ્યાએ મેં જુનાગઢના કોઈક ઓબીસી નેતાઓ પણ, ભાજપના ઓબીસી નેતાઓ પણ જવાહરભાઈની સાથે બેસીને વાત કરતા હોય એવા દ્રશ્યો પણ એવા દ્રશ્યો પણ અમે શુભેચ્છાના એના મોબાઈલ ઉપરના જે આવ્યા છે મેસેજ, એમાં અમે જોયા છે. આ રાજકીય સંકેતો ચોક્કસ દિશા તરફના સંકેતો મળે છે. અને હજી શું થશે ને એ બાબતમાં ઘણા બધા અસંતુષ્ટ નેતાઓ રાહ જોઈને બેઠા છે કે આપ જાણો છો કે બંધ હોય ને, બંધ એમાં એક નાનકડું અમથું તિરાડ પડે પછી ધસમસતું પૂર આવે ને બંધમાંથી પાળો તૂટે, જે રીતે તૂટે એમ જો ન થાય તો સારું. કારણ કે કોલોપ્સ થવાનું, કારણ કે અંદર ખાને તમે જુઓ કે ભાજપમાં વિકાસના કામો માટે જે ઉપરથી પૈસા આવે છે અને લોકો સુધી પહોંચે છે એમાં લગભગ 60-40 નો રેશિયો થઈ ગયો. સાહેબ, 40% લોકો માટે પૈસા વપરાય, 60% નો ભ્રષ્ટાચાર થાય છે. આ ચીજનો ભાજપ નજીકના ભવિષ્યમાં સંકેતો એને મળ્યા છે, જો સરખું નહીં કરે ને તો ભાજપને સૌરાષ્ટ્રમાં નુકસાન થવાની શક્યતાઓ બહુ છે અને એ કદાચ નુકસાન જવાહરભાઈ સ્વરૂપે પણ હોઈ શકે છે. જી ચોક્કસ. ધીરુભાઈ, ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર. તો દર્શક મિત્રો, છેલ્લા કેટલાય દિવસોથી જે વિસાવદરની પરિણામ પછી જવાહર ચાવડા મુખ્ય કેન્દ્રમાં છે. ભલે તેઓ પ્રચારમાં નતા, તેમ છતાં 2 દિવસથી કેમાં જશે ત્યારે આપણે જમીન સ્તરના જે જવાહરભાઈની ખૂબ નજીક રાજકારણ જોયું છે એવા ધીરુભાઈ પાસેથી આપણે જે વિગત જાણી, તો એક મોટો જેને ખુલાસો કહી શકાય કે દિવાળી પછી જવાહર ચાવડાની એન્ટ્રી કોઈ પક્ષમાં હશે અને મોટા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. અને બે પક્ષના નારાજ, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ નારાજ નેતાનો પણ એમને સાથ મળે એટલું આજે બસ. બીજા અન્ય ટોપિક સાથે પણ અમે ફરી મળતા રહેશું. આભાર. જી.